टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પીએફના પૈસા જરૂર પડે ઉપાડવાનો ક્યારેય તમે પ્રયત્ન કર્યો છે? જો જવાબ તમારો હા હોય તો તમને ખબર હશે કે કેટલી માથાકૂટ હોય છે, નહીં? મારું નામ યશ છે. વિચારો, પોતાના પૈસા ઉપાડવા માટે આપણે કેટલાય ધક્કા ખાવાના, ફોર્મ ભરવાના અને એમાં પણ ક્લેમ રિજેક્ટ થવાના પૂરા ચાન્સ. હવે જલ્દી જ આ બધી જ કુશ્તીમાંથી આપને મુક્તિ મળવા જઈ રહી છે, કારણ કે સરકારના નવા પ્રયાસ અને ઈપીએફઓને વધુને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવાના ભાગ સ્વરૂપે ઇમરજન્સી હોય ત્યારે તમારા પૈસા તમને સરળતાથી કઈ રીતે મળી રહે તેવા પ્રયાસ થઈ રહ્યા છે. પહેલાં EPFO 2 યોજના આવી, જે હેઠળ ઓનલાઈન સરળતા લાવવાના પ્રયત્નો થયા. હવે EPFO 3 યોજના જલ્દી આવી રહી છે, જેના ભાગ સ્વરૂપે EPFOમાં જમા થયેલા તમારા પીએફના પૈસા હવે તમે ATMમાંથી ઉઠાવી શકો તેવી વ્યવસ્થા થશે. સ્વાભાવિક સ્વરૂપે સંપૂર્ણ રકમ નહીં, પરંતુ ટોટલ જમા પીએફના અમુક ટકા હિસ્સો તમે તાત્કાલિક ATMમાંથી ઉપાડી શકો તેવી યોજના લાવવામાં આવી રહી છે. આ માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો પડી શકશે અને આ માટે રકમ પણ પહેલાથી જ આપને EPFOના પોર્ટલ પર જોવા મળશે. નક્કી મર્યાદાથી વધુ રકમ પણ આપ નહીં ઉપાડી શકો, કેમ કે હકીકતે તો આ તમારા રિટાયરમેન્ટના પૈસા છે. શોપિંગમાં ના ઉડાવાય ને. તો આ ATMમાંથી પૈસા ઉપાડવા માટે તમને અલગ ATM કાર્ડ આપવામાં આવશે. સામાન્ય ATM કાર્ડનો ઉપયોગ તમે પીએફ ઉપાડવા માટે નહીં કરી શકો. આવનારા 6 મહિનામાં આ સુવિધા લોકો સુધી લાવવાનો પ્રયત્ન EPFO કરી રહ્યું છે. સ્વાભાવિક રીતે આ પૈસા તમારા રિટાયરમેન્ટ સમયના પૈસા છે, એટલે આ ATM સુવિધાનો ઉપયોગ માત્ર ઇમરજન્સી પરિસ્થિતિઓમાં જ થાય તે હિતાવહ છે. સાથે સાથે હાલમાં પીએફમાં જતા યોગદાન પર પણ એક લિમિટ છે. આ લિમિટ કુલ પગારના 12% પર છે. હવે સરકાર આ લિમિટ વધારવા પર પણ વિચાર કરી રહી છે અને આથી જે લોકો પીએફમાં 12%થી વધુ યોગદાન આપવા ઈચ્છતા હોય, બચત અને રિટાયરમેન્ટની રકમમાં વધારો કરવા ઈચ્છતા હોય, તેમના માટે આ વિકલ્પ નવી સુવિધા લાવી રહ્યો છે. હાલમાં પીએફ પર 8.5% એટલે કે 8.25% વ્યાજ મળે છે. એટલે વર્ષે સારી બચત કરવા પર આપને સેફ અને સિક્યોર રિટર્ન મળતું રહેશે. ઉપરથી આ પૈસા પાછળ સરકારની ગેરંટી પણ છે. તો આ 2 મહત્વપૂર્ણ પરિવર્તનોની માહિતી આપના મિત્રો સુધી પણ જરૂર શેર કરતા રહો.